નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજના વિડીયોમાં, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ મગફળી જે છે એની બજાર પરિસ્થિતિમાં આવેલા એક બહુ મહત્વના ફેરફારની. હવે જે ફેરફાર આવ્યો છે એ ફેરફાર ભાવોને લઈને કોઈ મોટો ફેરફાર નથી, પણ આવેલો ફેરફાર એટલે બજારની અંદર મગફળીની આવકોમાં થયેલો ધરખમ ઘટાડો. ઘટાડો જે કાંઈ થયો છે એ ઘટાડો માત્ર આપણા ગુજરાતમાં જ થયો છે એવું નથી. મધ્યપ્રદેશમાં પણ મોટા પાયે ઘટાડો થઈ ગયો છે, રાજસ્થાનમાં થઈ ગયો છે અને ઉત્તર પ્રદેશમાં પણ મોટા પાયે મગફળીની આવકોનો જે ઘટાડો છેલ્લા 2 કે 3 દિવસ દરમિયાન થયો એ ઘટાડાની અસર નીચે આવનારા દિવસોમાં ભાવોમાં કદાચ આપણને થોડો સુધારો જોવા મળી શકે છે. હવે ભાવોની સ્થિતિ અત્યારે આપણે જોઈએ તો આજે જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજે દિવસ છે તારીખ 8 ફેબ્રુઆરી 2026 અને વાર છે રવિવાર. રવિવારનો દિવસ છે એટલે આજે તમામે તમામ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો અવકાશનો દિવસ છે. તેમ છતાં પણ ગઈકાલની સ્થિતિ આપણે જોઈએ અને પરમ દિવસની સ્થિતિ આપણે જોઈએ તો ભાવોની સપાટીમાં ગઈકાલે આપણને આપણા ગુજરાતના બજારોમાં પણ 20 કિલોના હિસાબે 15 થી 20 રૂપિયા ભાવોમાં સુધારો જોવા અવશ્ય મળ્યો છે અને સારી ક્વોલિટીમાં કદાચ થોડો વિશેષ રૂપમાં પણ સુધારો હશે, પણ એકંદર ગઈકાલનું આપણી મગફળીનું બજાર એટલે થોડા સુધારા સાથે કાલે બજાર ચાલ્યું અને આપણા ગુજરાતમાં જેવી રીતે સુધારા સાથે બજાર ચાલ્યું એની સરખામણીમાં બાકીના રાજ્યોમાં ખૂબ મોટા પાયે ઘટી ગયેલી આવકોના કારણે થોડું વધારા સાથે પણ બજાર ચાલ્યું અને એમાં મધ્યપ્રદેશ આગળ રહ્યું, કારણ કે મધ્યપ્રદેશમાં બહુ મોટા પાયે આવકો ઘટી ગઈ. નીમચ જેવી મંડીમાં જે સિઝન દરમિયાન જ્યાં 20,000 બોરી કે 25,000 બોરી મગફળી દરરોજની આવતી હતી, આ સિઝનમાં પણ એ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલની આવકો માત્ર 500 બોરીની થઈ છે. શુક્રવારના દિવસની આવકો આપણે જોઈએ તો એ આવકો પણ 500 થી 700 બોરીની જ હતી. એવી જ રીતે રાજસ્થાનના બિકાનેર જેવા બજારમાં પણ મોટા પાયે આવકો ઘટી ગઈ છે. ઉત્તર પ્રદેશના ઝાંસી જેવા મોટા માર્કેટિંગ યાર્ડ કે જે યાર્ડમાં સૌથી વધારે મગફળી આવતી હોય છે, આ યાર્ડની આવકો પણ રાતોરાત ઘટી ગઈ છે છેલ્લા 2 દિવસમાં આપણે જોઈએ તો. સામે આપણા ગુજરાતમાં ઘટેલી આવકો એટલે આપણા આખા ગુજરાતની મળી અને આવકો માંડ 25 કે 27,000 બોરી કે મહત્તમ 30,000 બોરી ગઈકાલના દિવસે માર્કેટિંગ યાર્ડોમાં આવી હોય. પરમ દિવસ એટલે કે શુક્રવારના દિવસે પણ આવકોમાં એ જ પ્રમાણે ઘટાડો હતો અને અત્યારના સમયે આવકોમાં આટલો બધો જે ઘટાડો આવી જાય એ ઘટાડાની અસર અવશ્ય ભાવો ઉપર થઈ શકે, કારણ કે અત્યારનો સમય એટલે આપણી મગફળીની સિઝન સંપૂર્ણપણે પૂરી થઈ ગયેલો સમય ન ગણાય. હજી આપણી મગફળીની સિઝનનો સમય અવશ્ય બાકી છે અને એ જે સમય બાકી છે મગફળીની સિઝનનો એ સમયગાળા દરમિયાન પણ આવકો જો આટલી બધી નીચા દરજ્જે જતી રહે તો ભાવોને અવશ્ય સુધરવું પડે. હવે જે આવકો ઘટી ગઈ છે એ ઘટવાનું કારણ શું હોઈ શકે, તો એને માટે મુખ્ય કારણ કદાચ એવું હોઈ શકે કે અત્યારે ભાવોમાં જે દબાણ બન્યું એ દબાણના કારણે પાછળના સમય દરમિયાન જે સંગ્રાહકોએ ખરીદી કરી હોય એ સંગ્રાહકો બજારમાં માલ વેચવા માટે ન મૂકી રહ્યા હોય, એની સામે આપણા ખેડૂત સમુદાયને એવું લાગતું હોય અત્યારના સમયે કે આવનારા સમયમાં થોડો ભાવોમાં હજી વિશેષ સુધારો એકાદ વખત અવશ્ય આવશે અને અવશ્ય સુધારો આવવાની અપેક્ષામાં આપણા ખેડૂત સમુદાય તરફથી પણ મગફળી પર પકડ બની ગઈ હોય અને જે પકડ બની છે એ જોરદાર પકડ બની છે. મધ્યપ્રદેશની પકડ એટલે આશ્ચર્યજનક પકડ છે, રાજસ્થાનની પકડ પણ આશ્ચર્યજનક છે અને ઉત્તર પ્રદેશમાં પણ ખેડૂતોએ એ જ રૂપમાં પકડ કરી છે. આપણા ગુજરાતમાં પણ મોટી પકડ ગણી શકે આપણે મગફળીની, કારણ કે આપણા ખેડૂત સમુદાય પાસે મગફળીનો જથ્થો બિલકુલ ખૂટી ગયો હોય એવી સ્થિતિ હજી નથી ને તેમ છતાં બજારમાં આવકો આપણા ગુજરાતમાં માંડ 25,000 બોરી સુધી પહોંચે રોજની દૈનિક આવકો, તો એનો અર્થ એ થયો કે આપણા ખેડૂત સમુદાયે અવશ્ય પકડ બનાવી છે અને જે પકડ બનાવી છે એની પાછળનું કારણ એટલે હજી એકાદ વખત ભાવોમાં સુધારો મળી શકે. તો સુધારો જ્યારે બને ત્યારે વેચવું છે, અત્યારે થોડો સમય સંગ્રહિત રાખવું છે. આવી આપણી માનસિકતા જે કાંઈ બની હોય એના આધારે બજારમાં ઘટી ગયેલી તદ્દન આવકો કદાચ આવનારા સમયમાં થોડો ઘણો વિશેષ સુધારો આપણને આપી શકે છે. ગઈકાલના બજારમાં આપણને એવું રૂપ અવશ્ય જોવા મળ્યું હતું.
મધ્યપ્રદેશના યાર્ડની આપણે વાત કરીએ તો ત્યાં ક્વિન્ટલમાં જે વેપાર થાય છે એ વેપારમાં ગઈકાલે લગભગ 150 રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો. સામે રાજસ્થાનમાં પણ સુધારાનું પ્રમાણ ઠીક ઠીક હતું અને ઉત્તર પ્રદેશમાં પણ સુધારાનું પ્રમાણ 125 થી લઈને 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતું. એટલે એકંદર ત્યાં બહુ મોટા પાયે ઘટી ગયેલી આવકોના કારણે ભાવોમાં એવો સુધારો ગઈકાલે આપણને જોવા મળ્યો હતો. આપણા બજારમાં આવકો ખૂબ ઘટી ગઈ હોવા છતાં પણ કદાચ હજી વેપારીઓ એવી અપેક્ષામાં હોય કે 5 દિવસમાં કે 2-4 દિવસમાં આવકો વધી શકે છે અને વધતી આવકોના સમયે ખરીદ કરશું એટલે ભાવોમાં બહુ સુધારો આપણને નથી જોવા મળ્યો. પણ આવકો આ પ્રમાણે દબાયેલી રહે તો અવશ્ય સુધારાની અપેક્ષા આપણે રાખી શકીએ છીએ મિત્રો. તો આજના દિવસે આપણી મગફળીના બજારમાં ખાસ કરીને આવકોના મુદ્દે થયેલા બહુ મોટા ફેરફારની ચર્ચા આપ સૌની સમક્ષ જ્યારે કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા આપણા મગફળીના ખેડૂતો માટે ખૂબ અગત્યની ચર્ચા છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.